જીવનભાઈ, કયા કારણોસર તમારે ડીઆરએમ ઓફિસમાં આવવું પડ્યું? મને એક એવું રિક્ષા ચાલકને એક લોકવાયતા ચાલુ થઈ છે કે 9 તારીખથી નવો કોન્ટ્રાક્ટર જે રેલવેમાં પાર્કિંગમાં બદલાય છે, તો એને રેલવે સાથે કઈ એવી ગાંઠ કરી છે ગઠબંધન કે 1 કલાકના આ પાકું નથી, પણ એક લોકવાયતા કે 1 કલાકના રિક્ષા જે પાર્કિંગ કરશે એના 8 રૂપિયા વસૂલ કરવામાં આવશે। તો એ 8 રૂપિયા વસૂલ કરે તો અમારી રિક્ષા 8 કલાક ઊભી રહે તો 20 રૂપિયા લેખે કેટલા પૈસા થાય આપ સમજી શકો છો। તો એ ના લે એના માટે અમે ડીઆર સાહેબની વહીવટદારીની કમિશનરમાં અમે રજૂઆત કરી આપી અને અમારી ખાતરી આપી છે કે ભાઈ તમારા પૂછ્યા વગર કોઈ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે। અમને સારું આશ્વાસન આપ્યું છે અને અમને ખાતરી આપી છે કે નહીં કરવામાં આવે। પણ અમારું જે છેલ્લા 40-50 વર્ષથી રિક્ષાનું પાર્કિંગ છે, ટેક્સી પાર્કિંગ છે, જે ગાડી પ્રાઇવેટ ગાડી હોય એ પાર્કિંગ કરે એનો એ લોકો ચાર્જ વસૂલ કરી શકે, યા કોઈ રેલવેમાં જાય અપડાઉન કરે એનું પાર્કિંગ લઈ શકે, પણ પબ્લિક કેરિયરનું આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ આ પાર્કિંગ વસૂલવામાં નથી આવતું। એટલે અમારે એક કોન્ટ્રાક્ટરનો વિરોધ છે, નહીં ડીઆરએમનો સાહેબનો કે નહીં ટ્રાન્સપોર્ટનો। અમારો વિરોધ એ છે કે જે 20 રૂપિયા નક્કી કર્યા છે એ અમારા ગરીબ શરમજીવી રિક્ષા ચાલકવાળા રોજની રોજ રોટી લાવીને રોજ ખાવાવાળાને આ 20 રૂપિયા બંધ કરે એવી અમારા વાહન જે કમિશનર છે એમને આશ્વાસન આપ્યું છે અને અમને વિશ્વાસ છે કે ગરીબ રિક્ષાવાળા માટે આ પૈસા 100% માફ થશે અને અમને એવી ખાતરી આપી છે કે તમને પૂછ્યા વગર અમે કોઈ ડિસિઝન નહીં લઈએ। પત્ર કોન્ટ્રાક્ટરનું સાંભળીને બી નહીં, તમારી રજૂઆત સાંભળી અને અમે ઉપર લગી આ બધી વાત કરીશું અને આ તમારો નિકાલ કરી દઈશું। કેટલા દિવસમાં એ લોકોએ કીધું છે કે નિકાલ કરવામાં આવશે? નિકાલ કરવા કે જ્યારથી અમારું ટેન્ડર બહાર પડશે એટલા દિવસ પછી તમને જણાવીશું। હજી નક્કી થયું નથી। આપણું નામ શું છે અને તમે ડીઆરએમ ઓફિસ કયા કારણોસર આવ્યા છો? મારું નામ છે ઈશાકભાઈ કોકો અને ડીઆરએમ ઓફિસ એટલા માટે આવ્યા છે કે અમે એવા સમાચાર સાંભળ્યા કે રિક્ષા ને ટેક્સીનું જે આ પૈસા પાર્કિંગનું ચાલુ થવાનું છે એના માટે અમે દોડીને આવ્યા છે અને મહેનતે લાગી ગયા છે। આજે અમે આવેદનપત્ર સાહેબને આપ્યું છે ને આ આવેદનપત્ર આપ્યા પછી આ સાહેબે બાંયધરી આપી છે કે તમને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ કામ થશે નહીં। અને અમારા જે રિક્ષા ચાલક ભાઈ છે, અમારા જે ટેક્સીવાળા ભાઈ છે, એ ના રાત જુએ છે ના દિવસ જુએ છે અને પેસેન્જરોને સહી સલામત એમના ઘરે એમના મંજિલ તક પહોંચાડે છે। એ અમારા માટે બહુ મોટું ગર્વની વાત છે।